બગડી શકે છે અને વહેલી સવારથી ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થયો છે। જો કે આ રાહત વધુ સમય નહીં રહે। હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે માર્ચમાં વાતાવરણ ફરી મૂડ બદલશે અને માર્ચમાં ફરી એક વખત ચિંતાના વાદળો જોવા મળશે તો કેટલાક ભાગોમાં વરસાદ પણ થઈ શકે છે। જો કે વરસાદ કયા વિસ્તારમાં થશે તેની પણ તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। આ તરફ પરેશ ગોસ્વામીએ પણ ખેડૂતો માટે ખાસ આગાહી કરી છે। તો અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં માર્ચ મહિનામાં ગરમી વધશે તેમજ વાદળો છવાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડૂતો માટે આ માઠા સમાચાર છે કારણ કે આગામી સમયમાં હજુ પણ માવઠું આવવાની આગાહી કરવામાં આવી છે। उच्चतम तापमान में अभी डाउन होगी, लघुतम तापमान में भी डाउन होगी और उच्चतम तापमान में अगले 24 आवर तक एनएलसी रहेगी। फिर उसके बाद 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होगी और जो निम्नतम लघुतम तापमान है वो 2 से 3 डिग्री अगले 5 दिन तक ग्रेजुअली डाउन होने का पूर्वानुमान है। अच्छा, अभी जो सिस्टम एक हमारा नॉर्थ वेस्ट राजस्थान के ऊपर है, साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और एक इंड्यूस्ड उससे उसका सेंटर से एक ट्रॉप भी नॉर्थ ईस्ट अरेबियन सी तक एक्सटेंड है। हमणा तारीख 1, 2, 3 मार्च सुधीमां तो वादळवाळुं होવાની શક્યતા રહેશે। ક્વચિત રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં છાંટા પડી શકે, બાકી ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે। પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે। હાલ તો બંગાળ ઉપસાગરમાં લગભગ લંકાની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના આવતા વાર લાગશે, પણ બંગાળ ઉપસાગરનો ભેજ ઓછો હોવાની શક્યતા રહેશે। અરબ સાગરના ભેજના કારણે હજુ માર્ચમાં પણ ઘણા પલટા આવશે। આ હવામાન જે છે હમણાં લગભગ 2, 3 માર્ચ સુધી તો રહેશે। પુનઃ 4 માર્ચથી બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે એટલે 4 થી 10 માર્ચમાં પણ હવામાનમાં પલટા આવશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ આ વાદળવાયુના કારણે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે। ક્વચિત જ છાંટા પડી શકવાની શક્યતા રહેશે, બાકી ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઘણી ઓછી રહેશે। અત્યારે જે પાક આપણે ઉનાળુ વાવેલો છે, ઉનાળુ પાકની અંદર અડદ હશે, મગ હશે, તલ હશે અથવા તો અન્ય બીજો કોઈ પાક હશે, શાકભાજી જેવા પાક છે, અનેક પાકો જે અત્યારે હોય છે એ પાકોને આપણે ચૂસિયા જીવાતથી બચાવવા એ ખૂબ જરૂરી છે। જો અત્યારે આપણે ધ્યાન નહીં આપીએ અને શરૂઆતમાં ઉગતાની સાથે જ ચૂસિયા જીવાતનો એટેક થઈ જશે। કારગિલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી સતત હિમવર્ષા ચાલુ છે। જિલ્લાના દક્ષિણી વિસ્તારોમાં ખાસ કરીને સોરોખેડમાં 15 થી 20 ઇંચ બરફ જમા થયો છે, જ્યારે કેટલાક સ્થળોએ તેનાથી પણ વધુ હિમવર્ષાના અહેવાલો છે। કારગિલ શહેર અને તેના ઉપનગરોમાં દિવસભર હળવો હિમવર્ષા ચાલુ રહી હતી, જો કે તાપમાનમાં નજીવા વધારાને કારણે બરફ પીગળવાનું ચાલુ છે। દર વર્ષે દુષ્કાળનો સામનો કરતા સાવત પ્રદેશમાં આ વખતે ઘણી હિમવર્ષા થઈ છે, જ્યારે શેરગોલમાં પણ સારી એવી હિમવર્ષા જોવા મળી છે। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। મેદાનોમાં ભારે વરસાદ અને મારવા કિશ્તવાડના ઉપરના વિસ્તારોમાં તાજી હિમવર્ષાને કારણે તાપમાન 0 થી નીચે આવ્યું છે, જેના કારણે લોકોને ફરીથી શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે। વરસાદ અને હિમવર્ષાના કારણે ભૂસ્ખલન પણ થયું છે, જેના કારણે ઘણા લિંક રોડ ટ્રાફિક માટે બંધ થઈ ગયા છે। જમ્મુ કાશ્મીરના શોપિયામાં તાજી હિમવર્ષા થઈ તો જેથી ખેડૂતોના ચહેરા પર આનંદ અને ખુશી જોવા મળી। શુષ્ક સિઝનમાં પાણી મેળવવામાં તાજી હિમવર્ષા મહત્વની ભૂમિકા ભજવશે। ખેડૂતોએ જણાવ્યું કે તેઓ હિમવર્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તે જુલાઈ અને ઓગસ્ટ એવી શુષ્ક મોસમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। શોપિયાન જિલ્લો દર વર્ષે 4 લાખ મેટ્રિક ટનથી વધુ સફરજનનું ઉત્પાદન કરે છે અને 99% વસ્તી આ ઉદ્યોગ પર સીધી રીતે નિર્ભર છે। ઉપરના વિસ્તારોમાં 2 ફૂટથી વધુ બરફ ભેગો થયો છે અને મેદાની વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ છે। पहाड़ों और दूर दराज इलाकों में बर्फबारी हुई थी, लेकिन आज जो है ये बर्फबारी बिल्कुल मैदानी इलाकों में शुरू हो चुकी है। जमकर बर्फबारी हो रही है, तो इस बर्फबारी से यहाँ के किसान काफी खुश है। हमारे साथ बात करने के लिए एक जो बागबान है
इनसे बात करते हैं, क्योंकि यहाँ की जो माशियत है इसी पे मुनहसिर है। तो कितना पानी जरूरी है, तो आप इस्तेमाल करते हैं। इस बर्फबारी का इंतजार था। अब तो प्लेन से पहले तो पहाड़ों पे पड़ी थी, लेकिन अब की बात जो है इस वक्त मैदानी इलाकों में पड़ रही है। सर, निगाहे मर्द मोमिन से बदल जाती है तकदीरें, जो हो ज़ोक़े पैदा यकीन तो कट जाती है जंजीरें। तो आए रोज आप देखते आ रहे होंगे, क्योंकि हमारी जो बूढ़ी माएँ, बूढ़ी औरतें ऊपर वाले से यही प्रार्थना कर रहे थे, कब बारिश कब बर्फ होगी। बिल्कुल। तो रब्बी जुल जलाल की इनायत है, कल से हमने बारिशें देखी तो आज हमें बर्फ देखने को मिल रहा है। कलान निकलने के बाद जो है फरवरी का महीना भी खत्म हो चुका है, अब मार्च आने वाला। तो चलते चलते कुदरत मेहरबान हो गई है और यहाँ के किसानों के चेहरों पे साफ खुशी दर्शाती है। इरशाद मलिक, न्यूज़ 18 नेटवर्क, शुपियां। આ તરફ મધ્ય કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં તાજી હિમવર્ષા શરૂ થઈ છે। બરફના સફેદ ધાબળાએ સોનમર્ગના કુદરતી સૌંદર્યને વધુ સુંદર બનાવ્યું છે અને જેનાથી ખીણના દ્રશ્યો મનમોહક બની ગયા છે। તાજી હિમવર્ષાથી માત્ર પ્રવાસીઓ જ નહીં પરંતુ સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સોનમર્ગમાં ચાલી રહેલી હિમવર્ષાના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કડકડતી ઠંડી છતાં પ્રવાસીઓનો उत्साह यथावत જોવા મળ્યો છે। कश्मीर के जो सोनमार्ग है वहां पे आया हूँ। यहाँ पे स्नोफॉल हो रहा है। किस्मत में लिखा होता है कि स्नोफॉल सबको मिलता नहीं है, लेकिन आज फर्स्ट डे है, हम लोग को मिल गया स्नोफॉल। बहुत अच्छा लग रहा है। તો આ તરફ રાજૌરીના પાંગપીર વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે। અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી ગયા છે। અસરગ્રસ્ત પરિવારોએ જણાવ્યું કે દરેક વખતે તેમના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ જતા હોય છે। વિસ્તારમાં યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે આ સમસ્યા સર્જાય છે અને તેમણે કહ્યું કે વારંવાર વિનંતી કરવા છતાં સંબંધિત અધિકારીઓ ડ્રેનેજ સિસ્ટમને પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। રહેવાસીઓએ અધિકારીઓને વિનંતી કરી કે વરસાદ દરમિયાન સ્થાનિકોને થતી આ સમસ્યાનું મૂળ કારણ શોધવા માટે એક ટીમ આ વિસ્તારમાં મોકલવામાં આવે। पिछले कुछ घंटों से लगातार राजौरी जिला में भारी बारिश की वजह से लोगों की मुश्किलें बढ़ रही हैं। हाईवे पे जगह जगह पर पानी जमा होने की वजह से वाहन चालकों को भी परेशानी का सामना करना पड़ रहा है। इस वक्त मैं हाईवे पे मौजूद हूँ और जोरदार बारिश जो है वो इस वक्त हो रही है। तस्वीरों में आप देख सकते हैं। मैं आपको दिखाना चाहता हूँ किस तरह से वाहन जो है वो यहाँ से गुजर रहे हैं और बड़ी मुश्किलों का सामना इन वाहन चालकों को करना पड़ रहा है, क्योंकि पानी जो है वो जमा हो चुका है और लोगों के घरों के अंदर भी पानी दाखिल हो चुका है। जिला इंतजामिया की तरफ से रेड अलर्ट पूरे जिला में जारी कर दिया गया है। लोगों को सलाह दी गई है कि बिना मतलब से वो घरों के बाहर ना निकलें। न्यूज़ 18 के लिए राजौरी से शक्ति शर्मा। જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં હાઈવે પર કલાઈ વિસ્તારમાં ટેક્સી ડ્રાઈવર બેકાબુ થતા કાર પુલ સત્ય નદીમાં ખાબકી હતી અને જેના કારણે વાહનમાં સવાર 10 મુસાફરો વાહન સહિત નદીના વહેણમાં ફસાઈ ગયા હતા। આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ભારે જહેમત બાદ વાહનમાં ફસાયેલા 7 મુસાફરોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા। જો કે એક બાળક અને 2 મહિલા લાપતા છે, જેમની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે। ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપ સર્જાયો અને બિહારના 6 જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। નેપાળનું લિસ્ટીકોટ ભૂકંપનું કેન્દ્ર હતું અને બિહારમાં રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ છે। લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા। આજે ભૂકંપથી ઘણા દેશોમાં ધરતી ધ્રુજી ઉઠી છે। ભૂકંપના કારણે નેપાળ, પાકિસ્તાનથી લઈને ભારત સુધીની ધરતી ધ્રુજી છે। શુક્રવારે વહેલી સવારે નેપાળમાં 2 વખત તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા। આ સાથે જ પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો છે। નેપાળમાં એક ભૂકંપ કાઠમંડુ તેમજ બીજો બિહાર સરહદ નજીક આવ્યો છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 6.1 અને 5.5 માપવામાં આવી હતી। ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળમાં હતું અને તે લગભગ 2:30 વાગે આવ્યો હતો। તો ભૂકંપના કારણે પશ્ચિમ બંગાળના સિલિગુડી અને બિહારની જમીન પણ ધ્રુજી ઉઠી હતી। નેપાળમાં આવેલા ભૂકંપના કારણે પટના, મુઝફ્ફરપુર સહિત બિહારના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા।
હવે આગળ વાત આગે રોડ પર લાવી દીધા તેના વિશે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ આખરે હવે કાબૂમાં આવી ગઈ છે. 46 કલાક બાદ વહેલી સવારે 6 વાગે આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. આગના કારણે 1000 કરોડના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. બિલ્ડિંગને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને ફાયરને 12 કલાકનો સમય હજુ પણ લાગશે. તો કુલિંગની કામગીરી કરવામાં હજુ પણ આગામી 12 કલાકનો સમય લાગશે, પરંતુ આગ સંપૂર્ણપણે હાલ કાબૂમાં આવી ગઈ છે. પરંતુ 1000 કરોડનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે. સુરતના રિંગ રોડ ઉપર લાગેલી શિવશક્તિ માર્કેટની આગ 46 કલાક બાદ કાબૂમાં આવી છે. આમ તો મોડી રાત્રે કાબૂમાં આવ્યા બાદ રહીને ઊભી થતી આગ હવે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે અને અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે. આ કુલિંગની કામગીરી 12 કલાક કરતાં વધુ સમય ચાલે તેવી શક્યતાઓ છે. આખી માર્કેટ બળીને ખાખ થઈ ચૂકી છે. કહી શકાય કે 800 કરતાં વધુ દુકાનો આ કાપડ માર્કેટમાં આવેલી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ખંડેર થઈ ગયેલી માર્કેટ. ફાયર અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે, કયા પ્રકારની આગ હતી, કારણ કે આગ કંટ્રોલમાં આવ્યા બાદ તેઓ અંદર ગયા. ઈશ્વર પટેલ આપણી સાથે છે. ઈશ્વરભાઈ, શું કહેશો, શું નજારો છે અંદરનો? હાલમાં 100% આગ ક્લિયર છે, કંટ્રોલમાં આવી ગઈ છે, પરંતુ હાલમાં 4 થી 5 ટીમને ઉપર મોકલી અને દરેક દુકાનને સર્ચ કરવામાં આવે છે. કદાચ કોઈ જે સાડીઓ બળી ગયેલી છે એના નીચેના ભાગેથી માઇનોર કોઈ આગ રહી ગઈ હોય અને એમાંથી ધુમાડો નીકળતો હોય તો એ પોટલાઓ બધા ઊંચકી અને નાની કોઈ માઇનોર આગ હોય તેને કંટ્રોલ કરવાની કામગીરી ચાલે છે. બાકી 100% આગ બુઝાઈ ગઈ છે અને કોઈ એવી લાગે છે કે કોઈ જગ્યાએ હીટિંગ હોય તો તેને કુલિંગ કરવાની કામગીરી ચાલુ છે. માર્કેટમાં કેટલું નુકસાન કહી શકાય, કારણ કે અંદરનો નજારો જવાય એવી પરિસ્થિતિ નથી. કોઈ દુકાન બાકી રહી હોય એવું આગની ચપેટમાં આવશે? નુકસાન બાબતે એવું છે કે બહારથી હાલમાં જે અમે સર્ચ ઓપરેશન અમારું જે ચાલે છે તેની અંદર બેઝમેન્ટની અંદર અને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોરમાં ઘણી બધી જે પૂર્વ સાઈડની દુકાનો છે એ બચી જવા પામી છે અને બાકી પાછળના ભાગમાં દુકાનો બળી જવા પામેલ છે. સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે આગ હતી, હજુ કુલિંગની કામગીરી કેટલા કલાક ચાલશે? કુલિંગની કામગીરી ઓલરેડી આગ તો બુઝાઈ ગઈ છે. કુલિંગમાં તો સર્ચ ઓપરેશન ચાલે છે કે જરા કોઈ માઇનોર ધુમાડો હોય કે હોય તે બુઝાવવાની કામગીરી છે ને તે પર ઓલરેડી કંટ્રોલ થઈ ગઈ છે, પરંતુ સ્ટેન્ડ બાય ટીમ રાખવામાં આવી છે હમણાં હાલમાં. સ્ટ્રક્ચરની હાલત શું? સ્ટ્રક્ચર હમણાં ડેન્જર પોઝિશનમાં છે, એટલે જ્યાં સુધી ઝોનવાળા તરફથી કોઈ સક્સેસબિલિટીનું સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી એન્ટ્રી હમણાં નો એન્ટ્રી કરવામાં આવી છે. બિલકુલ, આ હતા ઈશ્વર પટેલ. તેમનું સીધું કહેવું છે કે આગ કંટ્રોલમાં આવી ગઈ છે. એક દુકાનોના શટર ખોલીને ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે કશે આગ રહી નથી. હું દ્રશ્ય ફરી એક વખત બતાવવા માંગીશ કે આ કાપડ માર્કેટ દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, મોટા પ્રમાણમાં દેશભરમાં અહીંથી કપડું જતું હોય છે, ત્યારે જે હાલત છે કહી શકાય કે મોટાભાગની દુકાનો બળીને ખાક થઈ ચૂકી છે. લાખો નહીં પણ કરોડો લીટર પાણીનો મારો કરીને આગ પર કંટ્રોલ કરવામાં આવ્યો છે. 500 થી 1000 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે સ્ટ્રક્ચર અત્યારે ડેન્જર લેવલ પર છે. અધિકારીઓ આવ્યા બાદ ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ થશે, પણ હાલ જીવના જોખમે ફાયરના અધિકારીઓ અંદર પહોંચી રહ્યા છે. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દુકાન છે અને આ દુકાનમાં રહેલો કાપડનો જથ્થો દેખાઈ રહ્યો છે કે અત્યારે આ કાપડ કશું જ કામ લાગે એવું નથી, કારણ કે એક બાજુ આગ લાગી હતી, બીજી બાજુ પાણીના મારાને લઈને ટોટલ માલ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે ચોક્કસ 46 કલાક બાદ આગ કાબૂમાં આવી છે. 12 કલાક સુધી હજુ પણ કહી શકાય કે આ માર્કેટમાં એક દુકાનના શટર ખોલી ઓપરેશન ચાલશે અને ત્યારબાદ સ્ટ્રક્ચરનો રિપોર્ટ આવ્યા બાદ બિલ્ડિંગમાં પ્રવેશ કરવામાં આવશે. જોકે વેપારીઓ દ્વારા આજે પણ આ વિસ્તારની 57 જેટલી માર્કેટોમાં વેપારીઓને આવવાની છૂટ છે, પણ વેપાર ધંધા માટે વાહનોને આવવા માટે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આજે પણ આસપાસની દુકાનો બંધ રહેશે અને 57 દુકાનોમાં આજે પણ મોટા પ્રમાણમાં કામ બંધ રહેશે. ફાયરની ગાડીઓને તકલીફ ન પડે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાનની લેવડ દેવડ માટે વાહન વ્યવહાર આજે બંધ રહેશે, જો કે વેપારીઓ ઓફિસે આવી શકશે. फरवरी सूरत के कपड़ा बाजार में जो पुराने जो 55 मार्केट जो कल बताया तो वो एरिया
कमेला से लेके मीठी खाड़ी तक और इधर सालासर गेट से होते हुए हमें पूरा एरिया महावीर मार्केट से अनुपम मार्केट ये पूरा एरिया, इसके अंदर भारी माल, छोटे टेम्पो, सबकी माल की आवाजाही पूर्ण रूप से बंद रहेगी। आप सब लोग अपने 2 व्हीलर से 4 व्हीलर से आके अपने मार्केट में पार्क करें, आप आ जा सकते हैं। पुनः मैं आपको बताऊं कि माल की आवाजाही इस जोन में कमेला और सालासर जोन में पूर्ण रूप से बंद रहेगी, जो कल 55 मार्केट बताए थे। સુરતમાં હવે જિંદગીની કમાણી આગમાં સમાણી। આગમાં વેપારીઓની સ્થિતિ કપરી બની ગઈ છે। વેપારીઓએ રડતા રડતા પોતાની વેદના વર્ણવી છે। સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં लागेली ભીષણ આગની ઘટના બાદ વેપારીઓના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે। વેપારીઓની આંખમાં આંસુ સરી પડ્યા છે। વેપારીઓ રડીને કહી રહ્યા છે કે તેઓ અગાઉ કરોડપતિ હતા, હવે રોડપતિ થઈ ગયા છે। એટલું જ નહીં, વેપારીઓ ત્યાં સુધી કહી રહ્યા છે કે આ નુકસાનીનો અંદાજ પણ લગાવી શકાય એટલું નુકસાન થયું છે, કારણ કે લગ્નની સિઝન હોવાથી મોટા પાયે દુકાનોમાં સામાન તૈયાર કરેલો પડ્યો હતો। ઓછામાં ઓછો જોઈએ તો નાનામાં નાની દુકાનમાં પણ 20 લાખથી વધુનો સામાન હતો તેવું વેપારીઓ કહી રહ્યા છે। मैं तमिलनाडु से आया हूँ सर। क्या मांगे स्टॉप होगा? पूरा है सर 1 करोड़ के आसपास में। सरकार से क्या मांगे? दुकानें अंदर आसपास में अभी 800 के प्लस का दुकान है। सबका हाल क्या है क्या समझ में नहीं आ रहा सर। सरकार से क्या मांग कर रहे हो आप? सरकार लोगों ने अभी पूरा व्यवस्थित तो पूरा तो देख लिया है। आप लोगों ने तो मीडिया के तरफ से तो पूरा तो बता दिया है। अभी सरकार लोगों ने क्या करेगा उन लोगों ने देखना है। व्यापार लोगों का तो हम तो बाहर देश से दूसरे देश से भी आके इधर काम करने के लिए हम आया। अभी इधर का गवर्नमेंट क्या सपोर्ट करेगा कि हम देखना पड़ेगा। करोड़पति हते आज रोडपति छे। કેટલો માલ હશે? તમામ દુકાનોની અંદર માલ હતો? અત્યારે સીઝન ને બધું સીઝન છે એટલે બધું લોકો રેડી કરીને મૂકેલો હતો બી આપણે સીઝન થઈ આ હિસાબે માલ મોટી સંખ્યામાં સ્ટોક હતો એનો અંદાજ જ नहीं लगाई सकता। कुछ भी अंदाज नहीं लगा सकते हैं कितना नुकसान होगा, क्योंकि अंदर किसकी उगरानी नहीं आई है बाहर, तो उगरानी का वो कैसे अंदाज लगाएगा? किसको पता चला कितने आने वाली कितने आने वाली? हर दुकान के अंदर 10-20 लाख का स्टॉक होता ही है कम से कम। સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મામલો, ત્યારે સુરત મનપાની સામે બેદરકારી સામે આવી છે અને કોન્ટ્રાક્ટ કર્મીઓને સેફટી વગર કામગીરીમાં જોડ્યા હતા। કામદારોને સેફટીના નામે માત્ર હેલ્મેટ આપવામાં આવ્યું હતું, પગમાં કોઈ પ્રકારના સેફટી શૂઝ પણ આપવામાં આવ્યા નહોતા। સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખાણમાં દુર્ઘટના સર્જાઈ અને એકનું મોત નીપજ્યું છે। કાર્બોસેલની ખાણમાં ભેખડ ઘસી પડતા શ્રમિકનું મોત નીપજ્યું છે। ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામમાં વધુ એક શ્રમિકનો ભોગ લીધો છે। મૂળીના વગડિયા ગામનો મોડી રાત્રિનો આ બનાવ સામે આવ્યો છે। મોડી રાત્રે જ પરિવારજનોએ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે। પોલીસ ફરિયાદ કર્યા વગર બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દીધા। સ્થાનિક તંત્ર દ્વારા શ્રમિકના મોત મામલે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા શ્રમિકના મોત મામલે વગડિયાની સીમમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, શ્રમિકના મોતનો મામલો શું અપડેટ તેને લઈને? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાન તેમજ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે તંત્ર દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પૂરી દેવામાં આવી હતી, તે ખાણોમાં ફરી વાર જે છે ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને જે શ્રમિકો છે એમને જીવના જોખમે આ ખાડાઓમાં ઉતારવામાં આવી રહ્યા છે, જેના કારણે વધુ એક શ્રમિક છે એનું ભેખડ ધસી પડવાના કારણે જે શ્રમિક છે એનું મોત નીપજ્યું છે। આ મોતને બનાવની જે ગઈકાલ મોડી રાત્રે બનાવ્યો હતો, ત્યારબાદ પરિવારજનોએ આ મામલે કાંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો અને કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી કર્યા વગર જ પરિવારજનોએ મૃતકના અંતિમ વિધિ પણ કરી દીધી છે। જ્યારે આ અંગે સમગ્ર મામલો છે એ ચોટીલા નાયબ કલેક્ટર પાસે પહોંચતા તેમણે સ્થળની મુલાકાત લઈ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।